અને હવે વાત કરીએ વિગતવાર સમાચારો પર તો વડોદરાથી મોટા સમાચાર છે। નશેડી કાર ચાલકે સર્જેલા અકસ્માતનો વિડીયો સામે આવ્યો છે। ઈએસઆઈ હોસ્પિટલ રોડ પર નશામાં ધૂત કાર ચાલકે 3 વાહનોને અડફેટે લીધા હતા, જેનો આ વિડીયો સામે આવ્યો છે। સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। કાર ચાલક વિજય શિષપાલ અને વ્રજ બારોટની પોલીસે ધરપકડ કરી છે। પોલીસે આરોપીઓ પાસેથી બિયરના ટીન જપ્ત કર્યા છે। બંને આરોપીઓને રાત્રે સ્થળ ઉપર લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આ ઘટનાના જ દ્રશ્યો સામે આવી રહ્યા છે। વડોદરાથી આ બેફામ રફતાર ઉપર જ્યારે રોક લાગવાની વાત થતી હોય ત્યારે આવા દ્રશ્યો ચોક્કસથી તંત્ર સામે અને પોલીસની કામગીરીને પડકાર ફેંકી રહ્યા છે, કારણ કે આ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે તે નશાની હાલતમાં ધૂત હોવાનું સામે આવ્યું છે। આ ગાડીની અંદરથી બિયરના ટીન પણ મળી આવ્યા છે અને કાર ચાલક નશામાં હતો। નશેડી કાર ચાલકે સર્જેલા અકસ્માતના આ સીસીટીવી આપને બતાવી રહ્યા છે। વડોદરાના ઈએસઆઈ હોસ્પિટલ રોડ પર આ વિડીયો સામે આવ્યો છે। નશામાં ધૂત કાર ચાલકે 3 વાહનોને અડફેટે લીધા છે। કાર ચાલક વિજય શિષપાલ અને વ્રજ બારોટની પોલીસે ધરપકડ કરી હોવાની માહિતી સામે આવી છે। આરોપીઓ પાસેથી જે બિયરના ટીન જપ્ત કરવામાં આવ્યા છે, જેને લઈને એક બાજુ ગુજરાતમાં દારૂબંધી સામે સવાલ ઊભા થઈ રહ્યા છે અને બીજી બાજુ આ બેફામ રફતાર જે અટકવાનું નામ જ નથી લઈ રહી તેના ઉપર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। આ દ્રશ્યો તમે જુઓ, આ વિડીયો જે સામે આવ્યો છે, પોલીસે આ આરોપીઓની જે બરાબરની સર્વિસ કરી તેના આ દ્રશ્યો છે। જે આ કાર ચાલકે 3 જેટલા વાહનોને અડફેટે લીધા હતા અને તે બાદ તેઓની જે સર્વિસ કરવામાં આવી છે, જે દ્રશ્યો સામે આવ્યા છે તે ચોક્કસથી આ બેફામ રફતાર ઉપર જે બ્રેક નથી વાગતી, જે બેફામપણે લોકો રસ્તા પર વાહનો હંકારી રહ્યા છે, એ તમામ આરોપીઓ, એ તમામ લોકો સામે આ દાખલારૂપ કાર્યવાહી છે। પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી અને જે અકસ્માત કરનાર જે વાહન છે એમાં બેસેલ ઈસમો માણસો ને ચેક કરતા તેઓ નશો કરેલ હાલતમાં હોવાનું જણાઈ આવેલ અને ગાડીમાંથી એક બિયરની બોટલ પણ મળેલ। જે બાબતે ગોત્રી પોલીસે બંને જે વાહન ચાલક અને એની સાથે બેસેલ બંને પીધેલી હાલતમાં હોય તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને ગોત્રી પોલીસ સ્ટેશનમાં 3 અલગ અલગ ગુના દાખલ કરવામાં આવેલ છે। બિલકુલ, તો જે પ્રકારે આ વાત અહીંયા સામે આવી છે, ખાસ કરીને પોલીસ અધિકારીની બાઇટ પણ અહીંયા સામે આવી છે કે તેઓ પણ જે પ્રકારે આ આરોપીઓ વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈને વાત જણાવી રહ્યા છે। 29મે નશેડી કાર ચાલકે 3 લોકોને અડફેટે લીધા હતા। 13 માર્ચે નશેડી રક્ષિતે 8 લોકોને ટક્કર મારી હતી। 25મીએ રાજપીપળાના પૂર્વ પીએસઆઈ 3 લોકોને અડફેટે લીધા હતા। એટલે અહીંયા વડોદરામાં જે એક બાદ એક આ કિસ્સાઓ સામે આવી રહ્યા છે તે પોલીસની કામગીરી સામે મસ્ત મોટા સવાલો ઊભા કરી રહ્યા છે। ત્યારે ફરી એકવાર આ દ્રશ્યો સામે આવતા અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। આ બંને આરોપીઓને રાત્રે સ્થળ ઉપર લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવવામાં આવ્યું હતું। ત્યારે 3 મહિનામાં નશેડીઓની આ 3 અલગ અલગ કરતૂતો પણ આપને બતાવી રહ્યા છે। જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તેની સામે દાખલારૂપ કાર્યવાહી થાય તેવી શહેરીજનો માંગ કરી રહ્યા છે। અને આજ અંગે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા પ્રશાંત અમારી સાથે સીધા સ્પોટ પરથી જોડાયા છે। પ્રશાંત, જે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, વડોદરામાં એક બાદ એક રફતારના રાક્ષસોના જે કિસ્સા, જે કરતૂતો સામે આવી રહી છે, આ કરતૂત પોલીસ સામે પણ અનેક સવાલ ઊભા કરી રહી છે, પોલીસની કામગીરી સામે સવાલ ઊભા કરી રહી છે। અને મહત્વની વાત કે અહીંયા મોટા ભાગના ગુનામાં કાર ચાલક નશામાં હોવાની વિગતો બહાર આવે છે। ત્યારે દારૂબંધી સામે ગુજરાતમાં અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે કે બેફામપણે લોકો નશો કરીને રસ્તા પર આ પ્રકારેનું કૃત્ય કરે છે। हाँ, बिल्कुलથી વડોદરા શહેરમાં પોલીસની હપ્તાખોરીના નીતિને ચાલતા વડોદરા શહેરમાં રફતારના રાક્ષસો જે છે તે બેફામ બન્યા છે। 13 માર્ચ હોળીના દિવસે રાતના સમયે રક્ષિત ચોરસિયા નામના એક આરોપી દ્વારા નશાની હાલતમાં કાર લઈને નીકળ્યો હતો અને કારેલીબાગના આર્યકન્યા વિસ્તાર પાસે તેને એક સાથે 8 લોકોને અડફેટે લીધા હતા, જેમાંથી એક મહિલાનું મોત નીપજ્યું હતું। હજુ તો રક્ષિત જેલના સળિયા પાછળ છે। ત્યારબાદ વડોદરા શહેરના રેસકોર્સ ખાતે આવેલા ચકલી સર્કલ પાસે રફતારના રાક્ષસે કરમસદના ભાજપના જે અગ્રણી છે તેમના પુત્ર દ્વારા એમના મિત્રો સાથે ચાલુ ગાડીમાં દારૂની મહેફિલ માણવામાં આવી હતી અને ત્યારબાદ 3 જણને અડફેટે લેતા સમગ્ર મામલો અકોટા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો। જો કે કંઈ ને કંઈ આવા જે રફતારના રાક્ષસો છે પોલીસ તેમની સામે કડક કાર્યવાહી કરવામાં પાછળ પડતી હોય છે।
ત્યારબાદ સૌથી ખાખી જે છે, જે રક્ષક કહેવાય, તે સરફા કરતી ઘટના સામે આવી હતી। રાજપીપળાના ટ્રાફિક PSI દ્વારા વડોદરા શહેરના છાણી વિસ્તાર ખાતે GSFC કંપનીના ગેટ પાસે 3 મહિલાઓને અડફેટે લેવામાં આવી હતી। જે 3 મહિલાઓમાંથી એક બાળકી પણ હતી। તે લોકો ઇજાગ્રસ્ત હતા, તેમને સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા। લોકોએ જે આ ટ્રાફિક PSI હતા તેમને ગાર્ડને રોકી અને તેમને પકડ્યા હતા। ત્યારે તેમની ગાડીમાંથી પણ દારૂની 3 બોટલો મળી આવી હતી। સમગ્ર મામલો છાણી પોલીસ મથકે પહોંચ્યો હતો, પરંતુ કંઈ ને કંઈ ખાખીની શરમ રાખતા હોય તે રીતના આ જે ટ્રાફિક PSI હતા તેમને VVIP ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી। અને ત્યારબાદ ગત રોજ હરિનગરથી ગોત્રી જતા ESI દવાખાનું છે તે રસ્તા ઉપર વિજય અને વ્રજ નામના ગાડી ચાલકે લોકોને અડફેટે લીધા હતા, જેમાંથી કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હતા। લોકોએ આ જે આરોપીઓ છે તેમને મેથી પાક બી ચખાડ્યો હતો અને તેમની ગાડીમાંથી 3 જેટલા બિયરના ટીન મળી આવ્યા હતા। સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોલીસ દ્વારા તેમને આ ધરપકડ ગોત્રી પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। તે લોકો આ દારૂની બિયરના ટીન ક્યાંથી લાવ્યા હતા અને કોની પાસેથી લીધા હતા અને કેવી રીતના નશો કર્યો હતો તેની તપાસ કરી હતી। અને સાથે સાથે મોડી રાતે બંને આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન બી કરાવવામાં આવ્યું હતું। પરંતુ કહી શકાય કે કંઈ ના કંઈ પોલીસની જે હપ્તાખોરીની નીતિ ચાલી રહી છે તેના લીધે આ જે નબીરાઓ છે, રફતારના રાક્ષસો, તે બેફામ બની રહ્યા છે અને પોલીસનો ડર ના હોય તેવી રીતના નશાની હાલતમાં ધોળે દિવસે બહાર નીકળતા હોય છે ગાડી લઈ અને પોતાની સાથે બીજાના જીવ પણ જોખમમાં નાખતા હોય છે। પરંતુ પોલીસ આવા નબીરાઓ સામે કોઈ કડક કાર્યવાહી કરતી નથી, એટલે આવા નબીરાઓ બેફામ બન્યા છે। બિલકુલ પ્રશાંત, અહીંયા એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે અહીંયા પોલીસની કાર્યવાહીનો અભાવ છે, દાખલારૂપ કાર્યવાહીનો અભાવ છે અને જેના કારણે જ આ કિસ્સાઓ વધી રહ્યા છે। તમે જુઓ, આટલા કિસ્સાઓ બન્યા, રક્ષિતથી લઈને હમણાં જ વચ્ચે જે PSI દ્વારા પણ જે અકસ્માત કરવામાં આવ્યો, આજે આ ત્રીજા અકસ્માતના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ। અહીંયા કાર્યવાહી દાખલારૂપ નથી થઈ, હજી પણ આરોપીઓ બિંદાસ છે, એટલે લોકોને ભય જ નથી રહ્યો, એટલે લોકો નશો પણ બેફામ કરી રહ્યા છે અને નશો કરીને અન્યના જીવને જોખમમાં પણ મૂકી રહ્યા છે, બેફામપણે રસ્તા પર ગાડીઓ હંકારી રહ્યા છે, વ્હીકલ્સ હંકારી રહ્યા છે। દાખલારૂપ કાર્યવાહી કરવી પડશે, નહીતર તો એ દિવસ દૂર નથી કે ખૂબ જ મોટો અકસ્માત વડોદરામાં સર્જાય અને આપણે એની ચર્ચા કરતા હોઈએ। હા, બિલકુલથી જે રીતના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, પરંતુ વડોદરા શહેરની વાત કરવામાં આવે તો કરોડો રૂપિયાનો દારૂ પકડાતો હોય છે। તેમ છતાં પણ પોલીસની કાર્યવાહી કરોડો રૂપિયાનો દારૂ પકડ્યા બાદ પણ કંઈ ને કંઈ ઢીલી નીતિ દેખાતી હોય છે, કેમ કે વડોદરા શહેરમાં ઠેર ઠેર દારૂનો વેપલો ચાલતો હોય છે અને ત્યાંથી જ આવા રફતારના રાક્ષસો જે નબીરાઓ છે તે દારૂની ખરીદી કરતા હોય છે અને આ રીતના ચાલુ ગાડીની અંદર મહેફિલ માણી અને લોકોના જીવ જોખમમાં મૂકતા હોય છે। ત્યારે પોલીસે કંઈ ને કંઈ આ જે દારૂ વડોદરા શહેરમાં ઘૂસતો હોય તેને બી અટકાવવો જોઈએ અને જે બુટલેગરો છે તેમની સામે બી કડક કાર્યવાહી કરવી જોઈએ। ત્યારે જ આ રફતારના રાક્ષસો જે છે તે કંટ્રોલમાં આવશે અને આવા અકસ્માતો થતા અટકશે। કેમ કે સૌથી મહત્વની બાબત એ છે કે 1 નહીં, 2 નહીં, 3 નહીં, 4 અકસ્માતો વડોદરામાં હિટ એન્ડ રનના સર્જાયા છે અને તમામ જે નબીરાઓ છે તે નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું હતું। બીજી તરફ રક્ષિતે તો ગાંજાનું સેવન કર્યું હતું, તે પણ રિપોર્ટમાં આવ્યું છે। ત્યારે હવે ખુલ્લે આમ જ દારૂનો વેપલો થઈ રહ્યો છે અને લોકો ખુલ્લે આમ ગાડી લઈને નીકળે છે અને ગાડીની અંદર જ નશાનું સેવન કરતા હોય છે, જેના લીધે લોકોની જિંદગી જોખમમાં મુકાય છે। જે રીતના ગઈકાલના CCTV છે તે CCTV સામે આવ્યા છે। CCTVમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ પોતાના દુકાનની બહાર ઊભો હતો અને સામેથી જ એને મોત દેખાયું। આ જે વિજય છે તે ગાડી લઈને સ્પીડની સાથે ગાડી લઈને યમરાજ બનીને ઘસી આવ્યો હતો, પરંતુ સદનસીબે જે વ્યક્તિ હતો તેને સમય સૂચકતા વાપરીને ત્યાંથી હટી ગયો, જેના કારણે તેનો જીવ બચી ગયો હતો।